દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। રાજકોટના ધોરાજીમાં ગુજરાત હાઈકોર્ટના હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરિયાદ। રાજકોટના ધોરાજીમાં ગુજરાત હાઈકોર્ટના હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરિયાદ। ધોરાજી તાલુકા વિસ્તારની વિધવા મહિલાનો એકલતાનો લાભ લઈને તેના ઉપર સામૂહિક બળાત્કાર ગુજારી ઘરમાંથી કાઢી મૂકવાનો અચંબિત કિસ્સો સામે આવેલ। વિધવા મહિલાના પતિના અવસાન બાદ સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે। વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું। બનાવના સમયે મહિલા પાસે કોઈ પણ પુરાવા ન હતા, જે બાદ પુરાવાઓ મળતા મહિલા કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી। તેમની સાથે બનાવ બન્યા બાદ તેઓ ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। ધોરાજી તાલુકા પોલીસે મહિલાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા મહિલા પહોંચી હતી ગુજરાત હાઈકોર્ટમાં। ન્યાય માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની પિટિશન ફાઇલ કરી હતી। ગુજરાત હાઈકોર્ટે મહિલાની પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસને હુકમ ફરમાવ્યો। હાઈકોર્ટના ઓર્ડર બાદ વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે અંતે ફરિયાદ નોંધી મહિલાના 2 નણંદોયા અને નણંદ અને સાસુ સહિત કુલ 7 વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ। વિધવા મહિલાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાની પણ મહિલાએ કરી રાવ। આ બનાવની અંદર પોલીસે આઈપીસી કલમ 376D, 323, 506(2), 342, 114 મુજબ ગુનો દાખલ કર્યો। મહિલાને તેમના 2 સગીર બાળકો સાથે તેમનું કામ તેમજ વિસ્તાર જબરદસ્તી મુકાવી બહાર કાઢી મૂકી હોવાની પણ મહિલાએ પોતાની વ્યથા જણાવી। રિપોર્ટર સરફરાઝ કોડી, તન્ના સમાચાર। ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું। મારા પતિ 2021માં અવસાન પામેલા હતા। એના 8-9 દિવસ પછી મારા 2 નણંદોયાએ મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો। એમાં મારી 4 નણંદો અને મારા સાસુ સહમત હતા। આ ઘટના 2021માં મારા પતિના અવસાન પછી બનેલી હતી। પછી મારી પાસે પૂરતા પુરાવા ન હતા, તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી। અત્યારે મારી સાથે પુરાવામાં મારા નણંદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે। હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી। પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું, તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી। પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પાછી પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં। તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે। હેરાન પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક, માનસિક, સામાજિક રીતના બદનામ કરી નાખી હતી। મને અને મારા બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી। તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી। ફરિયાદમાં મારા 4 નણંદો, મારા સાસુ અને 2 નણંદોયા, એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે। પરિવાર દ્વારા મને ધમકીઓ આપેલી હતી કે તું આ બધી વસ્તુ સ્વીકારી લે અને તું આ બાબતે પોલીસ ફરિયાદ બી ના કરતી અને નહીંતર તને અને તારા 2 બાળકોને જીવથી મારી નાખશું।